સદગુરુદેવ કી જય. સંતનો તો સંસારમાં તો જલી જાત આ બ્રહ્માંડ. આ જ્ઞાન કેરી લહેરમાં એ ઠારત ઠામો ઠામ. संत न होत संसार में तो जली जात आ ब्रह्मांड. ज्ञान केरी लहर में ठारत ठामो ठाम. महापुरुषो आ जगत में न होत तो आ जगत नी अंदर जे त्रिविधि नो ताप, आदि व्याधि अने उपाधि आ त्रिविधि ना ताप नी अंदर जे जगत जगी रह्यु छे एमांथी छोड़ावनार कोई होय तो महापुरुष संत. संत तमे विचार करो, संत से ये हालतो चालतो तीर्थ जेने महापुरुषोए जगम तीर्थ कीधुं. केवुं? जंगम तीर्थ. अपना भारत देश नी अंदर नाना मोटा तीर्थ जो गणीए ने तो 3000 થી 3500 एवा नाना मोटा तीर्थधाम छे. अने ज्यां ज्यां तीर्थधाम बन्या छे ने ત્યાં કોઈ મહાપુરુષનો ઇતિહાસ પડ્યો છે. પાદરું તીર્થ નથી બનતું. કાંઈક મહાપુરુષની કમાણી હશે અને ત્યાં તીર્થ ખડું થયું છે. પણ એ 3 થી 3500 જે તીર્થધામ કદાચ તમે ફરી આવો પણ જે વસ્તુ તમારે પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્ત નહીં થાય. કારણ કે હાલતું ચાલતું જે તીર્થધામ છે ને બાપ, એ સંતો છે. એ હાલતું ચાલતું તીર્થધામ છે. અને જ્યાં સંત જાય ત્યાં તીર્થધામ ખડું થાય છે. તીર્થ એટલે એ તીર્થ છે. પણ સંત જે હાલતું ચાલતું તીર્થ છે. અને જ્યારે સંત મળે તો સત્યની પારખ કરાવે. કારણ કે હાલતું ચાલતું અને જાગતું તીર્થ કોઈ જગતમાં હોય ને તો સંત છે. સંત પાસે જાઓ અને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો કે હે મહારાજ, મને એક સંશય રૂપી સર્પ કરડ્યો છે. અને આ સર્પ કેવડો છે? તો કે સાંભળો, સંશય છે ને એને સર્પની ઉપમા આપીશ. હે ગુરુ મહારાજ, મને સંશય રૂપી સર્પ કરડ્યો છે. એનું ઝેર મને અંગે અંગમાં વ્યાપી ગયું છે. તો આપ દયા કરો અને આ ઝેરને તમે ઉતારો. કારણ કે તમે તો ગારુડી છો. કેવા છો? સંતને ગારુડીની ઉપમા આપીશ. અને ગારુડી એટલે આપણી ભાષામાં એને મદારી કહેવી. તો મદારી પાસે મોરો હોય એમ, હે ગુરુ મહારાજ, તમારી પાસે જો મોરો હોય ને તો એ મોરો મૂકી અને આ સંશય રૂપી સર્પ મને જે કરડ્યો છે અને એનું અંગે અંગમાં જે ઝેર સડ્યું છે એ કૃપા કરી અને ઝેર ઉતારો અને મને ઉગારો, મને બચાવી લ્યો. મને સત્યનો રાહ બતાવો, મને સત્યનો માર્ગ બતાવો કે આ જગતની અંદર સત્ય શું છે. ત્યારે સદગુરુ સંત પાસે એક મોરો છે. અને એ કયો મોરો છે? મરમનો મોરો છે. કયો? મરમરૂપી જે ગુરુ પાસે મોરો છે. ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેર, મોરો બતાયો મરમ તણો અને ઉતરી ગયા સૌ ઝેર. આ મરમનો મોરો. હવે કયો મર્મ? તો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને આ દેહ પીડ્યા પછી મારે ક્યાં જવાનું છે
આ મર્મ હું નથી જાણતો, તો હે ગુરુ મહારાજ દયા કરો અને આ મર્મનો મોરો મને મૂકી દો. એટલે જે કાંઈ સંશય રૂપી સર્પનું ઝેર ચડ્યું છે ને અંગે અંગમાં, એ ઝેરને ઉતારો. આપ દયાના સાગર છો, આપ કરુણા સાગર છો, આપ કૃપાના સાગર છો. કારણ કે તમે વિચાર સાગર છો. આવા જે સાગરની ઉપમા સદગુરુ સંતને આપીશ. અને સદગુરુ સંત સાગર જેવા હોય છે, સમુદ્ર જેવા હોય છે. કારણ કે એના દિલ કેવા હોય? સાગર જેવા હોય. એટલે કીધું એક ભજનમાં, સાગર જેવા દિલડા જેના કદી ન સલકાય, ઝેરના ઘૂંટડા પોતે જીરવી જાણે અને અમૃત બીજાને પાય, આચા સંતો એમ ઓળખાય. આચા સંત એમ ઓળખાય એટલે એની વાણી અને એનું વર્તન પણ ઉજળા હોય છે. જેને રેણીમાં ભરપૂર રહેતો હોય, પોતે પોતાનું બોલેલું પાળતો હોય. એટલે પોતાનું બોલેલું એટલે કે તમે શું બોલ્યા છો એ નિશાને તમારી સુરતાને રાખજો. ઘડીક પછી બીજું બોલવી, ઘડીક પછી બીજું બોલવી, એને બેદલ કીધા. એને શું કીધું? બેદલ કીધા. એટલે એક સંતે વાણીમાં લખ્યું કે બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમાન ડોલે. એ બેલીડા, આવા બેદલનો સંગ ન કરતા. ભલે કદાચ સંતનો વેશ ધારણ કર્યો હોય અને વાતું કરતા હોય, પણ એના વાણીમાં જો વિવેક ન હોય, એની વાણી ઉપર કાબુ ન હોય, તો સંતને ઓળખવાની નિશાની સંતોએ બતાવી છે કે જે હોય વાસ કાસના હાચા, જેની વાણી પવિત્ર હોય અને જેની કાયા પણ પવિત્ર હોય, આવા જ એનામાં લક્ષણો હોય, આવા જ એનામાં ગુણ હોય, એને સંતની ઉપમા આપી. કારણ કે સંત નેણ અને વેણથી ઓળખાય છે. એટલે સતી તોરલે પણ જેસલને કીધું કે હે જાડેજા, વાણી અને વર્તન તમે ઉજળા રાખો. અને આવા જે મહાપુરુષ સદગુરુ સંત છે ને બાપ, એની વાણી કેવી હોય? મીઠી હોય અને મધુરી હોય છે. બીજાને દુઃખ લાગે ને એવી વાણી બોલતા નથી. કારણ કે એવી વાણી બોલવાથી વિચાર કરો, એની ઉપરથી પારખ થાય છે. જે પારખ હોય ને એ જ પારખ કરી શકે. હીરાનો પારખું હોય, એની પેઢીએ કોઈ પણ માણસ કાચનો કદાચ કટકો લઈને જાય ને તો પારખ એમ કહી દે કે આ સાચો છે કે આ ખોટો છે. પણ જયારે કોઈ ગરીબ માણસના હાથમાં જયારે સાચો હીરો આવે અને એ હીરો લઈ અને પારખ પાસે જાય અને પારખના હાથમાં આવે અને પારખ કર્યા પછી એ હીરાને ફેંકી દે. શા માટે? કે ઓલાને ક્યાં ખબર છે, હું ફેંકી દઉં અને એ માણસ પછી વિયો જાય, પછી હું બજારમાંથી લઈ લઈશ. અને એ ઝવેરીના હાથમાંથી જયારે હીરાનો ઘા થાય ને પછી બજારમાં પડ્યો હોય અને ઓલો માણસ જયારે વિયો જાય છે, એ માણસ જયારે વિયો જાય પછી ઓલો બજારમાં નીચે ઉતરીને હીરો લેવા જાય ને ત્યાં એનું હૃદય ફાટી જાય છે. કારણ કે એ હીરો એમ કે છે કે ભલામણા તું પારખ ઉઠી અને તે મને ફેંકી દીધો ને, એટલે તું મને ફેંકી દીધો. પણ ઓલાને તો ખબર નથી, એટલે મારું હૃદય શિરાઈ ગયું છે. એટલે મહાપુરુષોએ કીધું કે એની વાણી મીઠી અને મધુરી હોય, બીજાને દુઃખ થાય એવી વાણી સંત કોઈ બોલે નહીં. કારણ કે સદગુરુની વાણી છે, એને ઉપમા આપી ન શકાય. તે છતાં એક મહાપુરુષોએ વાણીના શબ્દ લખ્યા અને એવું કીધું કે ગુરુજીની વાણી, ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજી મુખથી બોલે સીતા
રામ ગુરુજીને વચન સવા સવા લાખના રે. ગુરુજીના વચન સવા સવા લાખના, એની કિંમત આંકી ન શકાય. તે છતાં સંતોએ કીધું કે સદગુરુ સંતના વચન છે ને એ સવા સવા લાખ રૂપિયા કિંમત છે એની. આવા જે વચન અને મુખથી બોલે સીતા રામ. ગુરુજીએ પ્રેમનો પાઠ માંડ્યો રે. ગુરુજીએ પ્રેમનો પાઠ માંડ્યો રે. એ પાટે જળહળ જ્યોતિ થાય. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજીએ પ્રેમનો પાઠ માંડ્યો. સદગુરુના ચરણે જયારે આપણે જાવીએ છીએ ત્યારે ગુરુ પાઠ માંડે છે, પણ પ્રેમનો પાઠ. પ્રેમનો પાઠ, પ્રેમનો ઠાઠ. આ પ્રેમની જે વાત કરી છે, પ્રેમથી હૃદયના શુદ્ધ ભાવથી જે ગુરુએ પાઠ પૂર્યો છે અને એ પ્રેમનો પાઠ માંડ્યો છે. અને અહીંયા જળહળ જ્યોતિનો પ્રકાશ, આ જ્ઞાન જ્યોતિની સંતોએ વાત કરી છે. એવી જ્ઞાન જ્યોતિ જયારે નો પ્રકાશ જયારે થાય અને એ પ્રકાશ નો અનુભવ જયારે સદગુરુ આપણને કરાવે કે પરમાત્મા આ પ્રકાશ સ્વરૂપ છે. કેવો છે? પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. એટલે ભોળાનાથે ધ્યાન ધરીને જોયો ને ત્યારે એમને એટલું કીધું કે પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે. બ્રહ્માજીએ ધ્યાન ધર્યું અને એમને એવો અનુભવ થયો કે બ્રહ્મ સ્વરૂપ. અને વિષ્ણુ ભગવાને ધ્યાન ધરી અને જોયું તો એને નારાયણ સ્વરૂપ કીધું કે બધે નારાયણ મને દેખાય છે. એમ બધે મને પરમાત્મા દેખાય છે. મને પરમાત્માનો અહેસાસ થઈ ગયો. એટલે બધી પછી જળહળ જ્યોતિનો પ્રકાશ. એવી રીતે ગુરુજીએ પ્રેમના પિયાલા પાયા રે. ગુરુજીએ પ્રેમના પિયાલા પાયા રે. એ પિતા આવે યમીના ઓડકાર. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજી મુખથી બોલે સીતારામ. ગુરુજીના વચન સવા સવા લાખના રે. ગુરુજીએ પ્રેમનો પિયાલો પાયો. કોઈ સંતોએ પ્રેમનો પિયાલો કીધો, કોઈ સંતોએ જ્ઞાનનો પિયાલો કીધો, કોઈ સંતોએ શબ્દનો પિયાલો કીધો. જ્યારે સદગુરુ મહારાજના ચરણે જાઓ અને સદગુરુ મહારાજ જ્યારે શબ્દનો પિયાલો પાય તો એક સંતે એનો પુરાવો આપ્યો છે કે શબ્દ પિયાલા મારા ગુરુએ પાયા. એમાં ભર્યા છે અમીરસ જ્ઞાન. અંધારું મટાડીને જ્યોત જગાડીને દેખાડ્યો 10મો દ્વાર. કોઈ સંતોએ જ્ઞાનનો પિયાલો કીધું. સતી તોરલના આંગણે જેથી જેસલને આંગણે જેથી સત સમાગમ ચાલતો હતો અને બધા પરમહંસો સામે બેઠા હતા અને સતી તોરલે જેસલને એમ કીધું કે હે જાડેજા, આ બધા સંતો આવ્યા છે તો સામે હાંડામાં પાણી ભર્યું છે કે હાંડો ખાલી છે? ત્યારે જેસલ જાડેજાએ કીધું હતું કે આ હાંડો ભર્યો છે. ભર્યો છે કે હા? તો બધા સંતોને ઉભા થઈ અને પાણી પાઈ દો. નકર ખાલી હાંડો હતો, પણ નામથી હાંડો ભરપૂર ભરેલો છે, જ્ઞાનથી ભરપૂર ભરેલો છે, વ્યાપક સ્વરૂપે
એ આંડો ભરેલો છે અને એ જેસલ કે છે બધા આવેલા પરમહંસોને જ્ઞાનરૂપી જળ બધેને પાયું હતું. એટલે પ્રેમનો પિયાલો ગુરુએ પાયો અને પિતા આવે અમીના ઓડકાર. જ્યારે તમે જ્ઞાનરૂપી પિયાલો પીવો ને પછી તમને એવો અમીનો ઓડકાર આવશે, એવો આનંદ આવશે, એવો આનંદ આવશે કે એ આનંદની કોઈ સીમા નથી. એ આનંદની કોઈ સીમા નથી. કારણ કે આ પરમાત્મા કેવા છે? સત શીત અને આનંદ સ્વરૂપ છે. એટલે ગંગા સતીએ વિચાર કર્યો કે મને મારા ગુરુએ જ્યારે આ પ્રેમનો પિયાલો પાયો, આ જ્ઞાનનો પિયાલો પાયો, આ શબ્દનો જ્યારે મને પિયાલો પાયો અને પછી મને જે આનંદ આવ્યો છે અને એ આનંદના નશામાં આઠેય પહોર મારે એ નશો ઉતરતો નથી. બસ અલખના નામનો આનંદ, અલખના નામની મસ્તીમાં હું આઠેય પહોર આનંદ કરું. પછી કે ગુરુજી આનંદનો નાદ સાંભળાવ્યો રે, ગુરુજીએ આનંદનો નાદ સાંભળાવ્યો રે. એ ગુરુજીએ કાનમાં કીધી મને વાત, ગુરુજીના વચન સવા સવા લાખના રે. પછી ગુરુજીએ મને આનંદનો નાદ સંભળાયો. શા માટે આ નાદ કર્યો? કે બેટા બે વાત જીવનમાં યાદ રાખજે. રંકને રોટલો આપજે, કોઈ આંગણે અતિથ આવે એને અન્ન આપજે, અને રામનું તું ભજન કરજે. ભજન કરવાનું એક એક સંતોએ વાત કરી, પણ ભજન એટલે શું? સમરણ એટલે શું? તો ટૂંકમાં વાત કરું, યાદી ઇજ ભજન, યાદી ઇજ સમરણ. તમને જે સદગુરુ મહારાજે નિજ સ્વરૂપની જે ઓળખાણ કરાવી છે, જે આત્માની ઓળખાણ કરાવી છે, એ હર ઘડી અને હર પળ યાદીમાંથી ન જવી પડે. કેમ કે આપણે નાના હતા ત્યારે આપણા ફૂઈ જ્યારે નામકરણ કરવા આવે છે ત્યારે આપણું નામ પાડે છે કે આમનું નામ ફલાણું. એ જે નામ આપણને આપ્યું હોય છે ત્યારે આપણને ખબર નથી હોતી કે આ મારું નામ છે. પણ જ્યારે મોટા થયા અને પછી માં બોલાવે કે ભાઈ અહીંયા આવ, ફલાણા ભાઈ તું અહીંયા આવ, પછી તમને એક નક્કીપણું થયું કે મારું નામ ભરત છે, મારું નામ ભરત છે. હવે એ ભરત નામ એવું તમને નક્કી થઈ ગયું. પછી રસ્તામાં હાલ્યા જતા હોય, કોઈ હામાં મળે અને પૂછે કે ભાઈ ઉભા રહ્યો, તમારું નામ શું? ત્યારે આપણે તરત જવાબ આપીએ છીએ કે રહ્યો રહ્યો ઘડીક હું યાદ કરી લઉં. તમારું નામ જેમ યાદીમાં છે, જીવો ત્યાં સુધી, છેલ્લી અવસ્થા હોય, મરણ પથારીએ હુતા હોય, જમ અને જીવને વાદ થયો હોય, ત્યારે પણ કાનમાં જઈને કહો કે ભાઈ તમારું નામ શું? જો યાદીમાં હોય, સ્મૃતિમાં હોય તો તરત કહો કે મારું નામ ભરત. એ વખતે પણ યાદી એટલે કહેવાનું કે સદગુરુ મહારાજે જે તમને નામ બતાવ્યું છે, જેની તમને ઓળખાણ કરાવી છે, એ હર પળ હર ઘડી અને છેલ્લા શ્વાસ સુધી યાદીમાંથી ન જાય. આનું નામ ભજન, આનું નામ જ ભજન. યાદી કાયમ સમૃદ્ધિ હોવી જોઈએ, અને જો એ સમૃદ્ધિ થઈ તો બરબાદી, તો બરબાદી. ભૂલ્યા તો બરબાદ, અને યાદી તો આબાદ. એટલે યાદી એ જ ભજન અને સમરણ, યાદી એ જ સમરણ. માટે આગળ એટલે કીધું કે આ બે વાતને ધ્યાનમાં લઈએ. કોઈ આંગણે આવે એને અન્ન આપજે અને પરમાત્માનું ભજન તો કરજે. અને એક એક સંતોએ એ જ વાત કરી છે. કબીર કે કમાલ કો દો બાત શીખ લે, કર સાહેબ કી બંદગી, કોઈ ભૂખે કો અન્ન દે. આ ગુરુ મહારાજનું સૂત્ર એના સેવક સમુદાયે પરંપરાથી
એમ કહેવાય છે આ આ આ બે વાત હાલી આવે છે સતી લીલાબાઈએ પણ એ જ વાત કરી કે હે કુંભારાણા, લેવાય તો રામનું નામ લેવું અને દેવાય તો અન્નનું દાન દેવું. આ હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લેવો. આ શોકમાં પડ્યો છે. સંત લાલજી મહારાજ સાયલા થયા, એમને એમના ગુરુ મહારાજ વાંકાનેરની અંદર સંત સેવાદાસ બાપુએ આ બે જ વાત કરી હતી કે ઘણા સમયથી તું આવ્યો છો, માત પિતા તારી રાહ જોતા હોય છે, તો હવે જા ઘીરે, હું તને આજ્ઞા આપું છું, પણ બે વાત યાદ રાખજે, રંકને રોટલો આપજે, રામનું સ્મરણ તું કરજે. એટલે ગુરુ મહારાજે કીધું કે ગુરુજીએ અન્નનો નાદ સંભળાયો અને કાનમાં કીધી મને વાત. આ વાત ગુરુ કાનમાં કે છે કે આ સૂત્રને તું સાકાર બનાવજે. આ સૂત્રને સાકાર સંતોએ બનાવ્યું. પછી દજાળા જાઓ, મોલડી જાઓ, સતાધાર જાઓ, પાળિયાદ જાઓ, આ સંતોએ બસ સમરણ અને અન્નનું દાન ટુકડો ખવડાવો. એટલે સંતોએ કીધું કે રામે દીધો છે રોટલો, તમે ખવડાવીને ખાઓ. હે બસ આ બે વાત યાદ રાખજે. અને પછી આગળ કીધું, આગળ એ વાત કરી કે ગુરુજીના વચન સવા સવા લાખના રે, હંસલા છે તે મોતી સાણ છે રે, એ હંસલો હશે તે મોતી સાણ છે રે, એ ઓલા બગલા ઉડી જાય, ગુરુજીના વચન સવા સવા લાખના રે, હંસલા છે તે મોતી શણ છે. એટલે હંસ કોને કીધા? જે સદગુરુના બાળક બન્યા, સદગુરુના ચરણે ગયા અને જેને જ્ઞાન ગ્રહણ કર્યું છે અને એને હંસ કીધા. અને એ હંસનો સારો મોતીડાનો હોય છે બાપ. જેનો હોય હંસનો સારો મોતીનો હોય છે. અને બગલા ઉડી ઉડી જાય. હવે બગલાની ઉપમા કોને આપી છે? સંતોએ અજ્ઞાનીને બગલાની ઉપમા આપી છે અને જ્ઞાનીને હંસની ઉપમા આપી છે. એટલે પછી આગળ કડીમાં કે છે કે સુગરા છે તે મોતીડા મોલવે રે, એ સુગરા હશે તે મોતીડાને મોલવે રે, એ ઓલા નુગરા જાશે નિરાશ, ગુરુજીના વચન સવા સવા લાખના રે. સુગરા હશે તે આ મોતીડા મૂલવે, એની કદર કરશે અને એની પારખ કરશે કે આ મોતી સાચું છે. પણ જે નુગરા, હવે નુગરા કોને કીધા? કોકને દુઃખ લાગે કે અમારે ગુરુ નથી એટલે અમને નુગરા કીધા કે ના, તો જેને ગુરુ કરાવ્યા છે અને ગુરુના વચનમાં જે નથી ઉભા ને એને એક નંબરના નુગરા કીધા છે. એને આ નહીં ગમે એટલે એ ભાગી જાય છે કે આ તો નકરી વાતો કરે છે કે હું અજર સૌ, અમર સૌ, અખંડ સૌ, બ્રહ્મ સૌ, અરૂપ સૌ, વિદેહી સૌ. એટલે એમાં એને ઘડ નહીં પડે એટલે ઈ જાય છે નિરાશ. એટલે કીધું કે ગુરુજીના વચન સવા સવા લાખના રે, ગુરુજી મીઠે મધુર વાણી બોલતા રે. આ ગુરુજીના વચન હવા લાખની એને કિંમત થાય એવું નથી, તે છતાં ₹1.25 લાખ કિંમત કીધી. અને ગુરુજીના મુખમાંથી મીઠી અને મધુરી વાણી કોઈને
કડવું વેણ કહેવું નહીં. કારણ કે કાણાને કાણો નો કીજીએ, કડવા લાગે વેણ. આસ્તે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા ફૂટ્યા નેણ. કોઈ ને આંખ વહી ગઈ હોય તો આપણે પાદરું એમ કેવી કે અહીં આવી જાય બાડા, તો એને આ આપણા વેણ કડવા લાગે, પણ એને હળવેક દઈને પૂછીએ હે ભાઈ આ આંખે કઈ થયું હતું, તો જે બીના બની હોય ને એ બીના રજૂ કરશે. એટલે કાણા ને કાણો નો કીજીએ, કડવા લાગે વેણ. આસ્તે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા પૂછ્યા નેણ. માટે વાણી અને વર્તન ઉજળા રાખજો, અને જેની રેણી માં જે અહોનિશ રહેશે એનો પ્રકાશ જગતમાં પડવાનો અને પડવાનો. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.